गुड मॉर्निंग, जय श्री कृष्ण। स्वागत है नवा व्लॉग में। हालो तो वागवा आव्या छे 8 અને આપણું વાહિંદાન કામ કમ્પ્લીટ થઈ ગયું ને હવે છેલ્લી એક ભેંસ દોવાઈ છે અને આજ વહેલું કામ થઈ ગયું ને મેં આજ વાદળછાયું વાતાવરણ છે, તડકો જરાય છે જ નહીં, કંઈક નીકળે અને વળી પાછા વાદળા આવી જાય આડા તો હવે કોઈ કે વાવણી થઈ જાય ને કોઈ કે હજી વાર લાગીએ એટલે શું થાય હવે જોયું જાય, થાય તો વાવી દેવું અને ઠાવકી વાવણી થઈ જાય તો સારું ન કરવું। એમને જેવું તેવું કરીને વરસાદ વયો જાય ને તો પાછું જેને પાણી હોય ને વાંધો ના આવે, આપણા જેવાનું વહેવું થાય પાણી ના હોય ને તો જો અટાણ પવન નીકળી ગયો, અટાણ સુધી હાવ આમ શાંત હતું। જયદીપ કે હવે કે પવન પડી ગયો પણ પવન પડ્યો નથી, હવે નીકળો જો અને બીજું બધું કામ હજી બાકી છે। આ એક ભેંસ દોવાઈ જાય ને પછી દૂધનું થઈ જાય। ખાવાની ઉતામળ અટાણ જલ્દી નીંદ કરે ને તો ખાઈ ને આ ભેંસ ને જસ્મીનભાઈ આડોરીએ થઈ થાય અને હવે તડકો નીકળ્યો તો હમણાં વાદળા આવી જાય હાડા, આજ બહુ વાદળા છે। હજી છે ને આપણે એક આ બારી પેક કરવાની છે, કારણ કે નકર આ બધું અહીંયા પલરી જાય એટલે એક આ બારી હજી પેક કરવાની બાકી છે। પછી ભૂકો ખારીયું બધું ઢાંકવાનું બાકી છે અને અહીંયા વાંધો નહીં આવે, અહીંયા તો બારીમાં નહીં શું કહેવાય આડાવાળા બાંધવા પડે, અહીંયા થઈ રહે તો એટલો ભૂકો છે જો એવડો ખાંચો પડી ગયો, કેટલો ખાંચો પડી ગયો પણ આ હલામું છે એટલે એક નેણ કરવી જ પડે અને આ બસ 2 બારી ખુલ્લી રહે, બાકી આ બારી પેક થઈ જાય અને ઓલી બારીમાં તો ઢાંકણા છે એટલે એ બંધ થઈ જાય ને એક એમાં ઓલા બાંધ્યા છે એમાં ટાલપત્રીને એવા બસ એક આને ઉતામાં છે, એક આ કરવાનું છે અને ભૂકો ને ખારીયું ઢાંકવાનું છે। હેઠા હારી હરગાવી દીધા કમ્પ્લીટ, તો એ જયદીપભાઈનો કોન્ટ્રાક્ટ હતો હેઠા કાપવાનો નહીં, તો એ કહે છે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું, જોવા જાય તો ખબર પડે। કાલ ગયો તો કે કાલે તો પોપાયું પાવા ગયો હતો ને આપણે પોપાયું આવી છે પણ હું તો ગઈ જ નથી, કીધું ને મને સાંભળતું નથી, કેદી વાડીએ ગઈ હતી અને જે છેલ્લી ડાયરમાં માળો કર્યો જો હાવ એક ઝીનકુક કર્યું છે ને તૈણું એમાં માળો કર્યો, બોલો જય રી। હાલો તો વાગી ગયા છે રોંઢાના 4 અને જો પંખો ચાલુ કર્યો પણ અમારે ભૂરીને થોડી હવા આવે, જાજી નથી આવતી કારણ કે થોડી કુમણી બાંધેલી છે। જો આરામથી બેઠી છે ને ચા પાણી બની ગયા છે, ચા પાણી પી લીધા બધા અને વળી પાછો આપણે એક રસોડા હાટું ઘોડો લીધો છે તો એ હમણાં આવી જાય થોડીક વારમાં અડધી કલાકમાં। અહીંયા એ બધી વસ્તુ આડાવરી હેઠી ઓલી પડી હોય એથી ઓલા ઘોડામાં હેઠી રહી જાય તો કોકે હે આ હું બધા ઘોડા જ લીધા પણ એવું નથી, એક અહીંયા હાટું લીધો છે નવું અને એક બીજો આવે છે જોઈએ એવું કેવું આવે। જો ચણા હુકવા ને એને જ 3 દી થઈ ગયા, જો પાંદડી ઉડે ઓલા ગુલમોરની હવે અસલ ખખડી ગયા, બસ 1-2 દીમાં આપણે દાળ પીસાવાની છે। બધા પાંદડા છે ને કાઢવા જો, હમણાં સરખો તડકોય નથી નીકળતો, કંઈક નીકળે જે આના પાંદડા બહુ ઉડે। જો મમ્મી માંડવી વાવી છે બિયારણ ટેસ્ટિંગ કરવા, કેટલા દાણા વાવ્યા હતા મમ્મી? હા અને પાણી નહીં ભૂલાઈ જતું હતું કે નહીં? આજ નથી રેડ્યું, કેટલા ઉગ્યા બિયારણ ચેક કરવા વાવ્યું 20 માંથી 7 હજી વાર લાગશે, અમુક હજી કૂટાય છે ને કીડિયું ની બહુ રાડ છે, આવી રીતના ના હોય ટેસ્ટિંગ કરવાનું, કોથળામાં રાખીને ને કોથળો પલાળવાનો હોય એટલે કૂટાય એ પ્રમાણે ખબર પડે કેટલા ઉગશે। મારી મમ્મી જમીનમાં વાવી દીધા એ તો પણ મોડા વાવ્યા હતા ને મને તેમ કે 2-3 દી પછી વાવ્યા
એવી રીતના પણ એ ટેસ્ટિંગ કરવાના જ ના હોય, કોથરામાં રાખીને અને કોથરો પલાળવાનો હોય, પછી એમાં કૂટા ફૂટે ને એ પ્રમાણે ખબર પડી જાય. ઈ ના હોય, ઈ હોય જ નહીં, કોથરામાં રાખીને જ વાવવાનું હોય. પાછા વાવી દેજો, પાછા લઈ આવીને સેમ્પલ. અને મને એમ થાય છે કે પાણી કાયમ પણ કા હવારમાં કા બપોર પછી કા કીડીયું ખાઈ ગયું હોય. બાકી છે ને ખામણું છે એટલે કદાચ કીડીયું કોક દાણા કીડીયું હાર્યું જો અહીંયા છે કીડીયું નો ઓલું શું કહેવાય ખાઈ જાય, દાણા ના રહેવા દે. દાણા કૃષ્ણ ને જય માતાજી. આપણું આવું કઈ કામ કેટલી વાર વાતો કરી લીધી પછી યાદ આવે. થોડીક વાર વાતો કરીને હાલે, પણ હવે વાયવાઈનું હજી મને ખબર ના પડે. બે દી વાઈટ જોઈ આપણે હા કે કેવા દાણા ઉગે એ પ્રમાણે ખબર પડે. નકર પછી ભગવાન આપણે વાવવાતા જોહે. હા એ તો લેવાતા જ નથી, ગમે ત્યાંથી લેવા જ જોહે. જા ઘણી આ બે બાજતી હતી, હું આવીને નોખ્યું પડી ગયું. ખુશી બિચારી એક તો ઓલી ઝીણી ઝીણી છે, મારતી નહીં હોય ને તું જો ને, ઓલી જો ને એમ. ખુશી તો ડાય છે, ઓલી છે જો વાયડી. ચણા આવે એકાથોથી સુકાવા દેવાનું છે ને પછી હા દાળ પીસાવાની. હા ઘંટુડા તટાણા ક્યાંય બહુ જોવા જડતા નથી એટલે આપણે લાલપુર દાળ કરાવ લે. ના હું ના શાક. અને જો ગાડીઓ અહીંયા રાખી દીધી છે, ધૂળ બહુ ઉડે. કેમ કેમ મારતી હતી એને હે? ખુશી તો ડાય છે કાં ખુશું? હાલો તો આજ વ્યારુમ બનાવી છે પાણીપુરી. પાણીપુરીનો હનો મારો અને જયદીપનો બેનો જ હોય વધારે પડતો, કારણ કે અમને બેન બહુ ભાવે. તો જો મસાલો વસાલ બની ગયો છે. અને આ છે મીઠું પાણી. મીઠું પાણી તો અમારે જોઈએ જ, હાલે જ નહીં, બે પાણી જોઈએ. અને સેવ છે અને આમાં છે તીખું પાણી છે. તીખું પાણી, મીઠું પાણી, સેવ, પછી ડુંગળી અને પૂરી. તો હાલો મમ્મી રોટલા ઘડાઈ ગયા. રોટલો તો એક જ ઘડવાનો હતો, એક રોટલો જ પડ્યો. અને બાકી આપણે તો રોટલો અડીની પાણીપુરી હોય એટલે તમારે મીંદડી જ પૂગી એવી પાણીપુરી ખાવા, એને બહુ ભાવે પૂરી. હાલો તો બધા વ્યારું કરવા બેસી ગયા પાણીપુરી. પપ્પાએ તો મિક્સ કરી નાખી પાણીપુરી, એને ઊંઘ ના ફાવે ખાવે. મમ્મી એવું ખાય છે એને શું થાય ફાવે કે નકર એ એમ જ કરે, પૂરીને ભૂકો કરી નાખે. કઈ નહીં, તમને ના ભાવે, તમને સૂકી ભાજી ને એવું ભાવે, છોકરાઓને આવું જ ભાવે કા મમ્મી? એમાં આ પાણીપુરીને ખાનો વધારે પડતો અમારો જ હોય છોકરાઓને. હા જી છોકરા છે ને જીન કાકા જસ્મીન એને લે એ તો બાયુને પાણીપુરી ભાવતી હોય, ડોહી હોય તો ભાવતી હોય એમાં શું. અને જો સેવને નાખે અને મમ્મી એની ડીશ બનાવે છે. અને જસ્મીનભાઈ ડુંગળી નથી ખાતા એટલે એની ડુંગળી વગરની છે, ખાલી સેવવાળી ને મસાલાવાળી. હાલો તો અમારે જયદીપભાઈ ડેરી આવી ગયા અને એક વાહે રહી ગયો ને જો હું પૂરી ભરી દેતી જાઉં છું ને ખાતો જાય. પાણીપુરી બધે તો આલામવાલી હોય ને તો અમને બેને કાં જયદીપ ન કાંઈ જમ જાજુ કંઈ મસાલા સિંકી હું બનાવ્યું નથી, પણ તો એ અમને બેને તો એવી ભાવે હાદી એ કાં પાણીપુરી હોવી જોઈએ. હારી બેની બોલાય એમ નથી, મોઢામાં પૂરી ભરી દીધી. શું જોશો? તો જાય ડુંગળી ને સેવ નાખતો જઈ અને મસાલો હું ભરી દેતી જાઉં. હું ભેગી ભેગી કંઈક ખાવા દઈને એમ થાય ને કે મારે ભેગું કોક ખાઈ છે નહીં, હથવારો થાય. મારે કઈ ના હોય પાણીપુરીમાં કોઈ હથવારાની જરૂર ના હોય. હોય હું કઈ એકલો વ્યાર કરતો, પણ તું આવ્યો જ મોડો ભાઈ, પછી અમે પછી ભૂખા થાય, પછી અમારે ભાણા કરવા હોય, મમ્મીને તગારા ભરો હોય ખાંડના. જો જયદીપભાઈ છે ને મોટી પૂરી ઉપાડી, આમ કહેતો જયદીપ કેવડી છે ગોલ ગપ્પા એ ગઈ. ઘણાની તકલીફ હોય, પાણીપુરી ભાવતી હોય પણ આખી પૂરી મોઢામાં ના જાય. ચાલો જયદીપભાઈ વ્યારું કરી લે ને હું ફટાફટ હવે ભાણા કરી આવું.